નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અગાઉ જે માવઠા વિશે બતાવ્યું એમાં શું ફેરફાર થયો તે આપણે આગળ આપણે આપીશું. અને ફેરફાર કાંઈ થયો નથી. માવઠું આપણે જે કીધું કે આપણે જે ભરણી નક્ષત્રનું માવઠું થાય એમાં ફાઇનલ જ છે 100%. અને આ માવઠું છે ને 10-12 દિવસ ચાલુ રહેવાનું છે. 2-3 તારીખથી ચાલુ થાય અને 10-12 દિવસનું માવઠું વરસીએ. અને એવું નથી કે એક એક જગ્યાએ ઉપર કાયમી રહે. બાકી વરસાદ માવઠું થાય એટલે થાય ફાઇનલ છે. તો ખેડૂત મિત્રોને એવી જાણ કરવામાં આવે છે કે હવે પોતપોતાની નિરણ ભરી દે. જે ઢારિયામાં કે વ્યવસ્થા સરખી કરીને ભરી દે અંદર. આપણે જે કોઈના ઢારિયા હોય, કોઈના મકાન હોય એમાં વ્યવસ્થિત નિરણ ભરી દે અને નિરણ પરલે નહીં. અને બીજે અન્ય કોઈ પાક પડ્યો હોય એ ન પલળે. તો ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે કે હવે આ માવઠું 100% ફાઇનલ છે, આવશે જ. 2-3 તારીખથી ધીમે ધીમે વાતાવરણ ઓલું થતું જશે અને વરસાદની શક્યતા પૂરેપૂરી છે. આ માવઠાની શક્યતા છે. અને આ વિડીયોમાં એટલું જ કહેવાનું હતું કે વરસાદ એટલોય પડી જાય, વાવણી થઈ જાય એવો અમુક ઠેકાણે ઘણી એવી જગ્યાએ વાવણી થઈ જાય એટલોય વરસાદ પડી જાય. પણ જેને પાણીની વ્યવસ્થા હોય એ પણ વાવી શકે. પાણીની વ્યવસ્થા ન હોય એ ન વાવે. હજી ચોમાસાની વાર છે, પણ પાણીની વ્યવસ્થા હોય એ આગોતરું વાવેતર કરી શકે. બસ આ વિડીયોમાં એટલું કહેવાનું હતું કે માવઠું આવે છે ખેડૂત મિત્રો, માવઠું આવે છે. આભાર.